हनुमान जयंती पर पीएम मोदीना कांग्रेस पर प्रहार। રાજસ્થાનના ટોંક સવાઈ માધોપુરમાં જનસભા દરમિયાન કહ્યું, કોંગ્રેસના રાજમાં હનુમાન ચાલીસા સાંભળવું પણ ગુનો હતું. કોંગ્રેસના શાસનમાં રાજસ્થાને સૌથી વધુ ભોગવ્યું છે. પીએમ મોદીએ કહ્યું, રાજસ્થાનમાં પહેલી વાર રામનવમીએ શાંતિપૂર્વક શોભાયાત્રા નીકળી. કોંગ્રેસે રાજસ્થાનમાં રામનવમીની ઉજવણી પર પ્રતિબંધ મૂક્યો હતો. સવાઈ માધોપુરમાં પીએમ મોદીએ કહ્યું, કોંગ્રેસ માત્ર એક ખાસા સમુદાયને અનામત આપવા માંગે છે. મારી ગેરંટી છે કે અનામત ક્યારેય નાબૂદ નહીં થાય. પીએમ મોદીએ કહ્યું, વર્ષ 2004માં કોંગ્રેસે સૌપ્રથમ આંધ્રપ્રદેશમાં SC/ST નું અનામત ઘટાડીને એક ખાસ સમુદાયને અનામત આપવાનો પ્રયાસ કર્યો હતો. આ યોજના સમગ્ર દેશમાં લાગુ કરવાની યોજના હતી, પરંતુ યોજનાઓ સફળ થઈ શકી ન હતી. વડાપ્રધાને કહ્યું, 2014 પછી પણ જો દેશમાં કોંગ્રેસની સરકાર હોત તો આપણી સેના પર પથ્થરમારો થતો હોત, સરહદ પારથી દુશ્મનો આવતા હોત અને આપણા જવાનોના માથા કાપીને લઈ જતા હોત અને કોંગ્રેસ સરકારે કંઈ કર્યું ન હોત. લોકસભાની ચૂંટણીને લઈને પીએમ મોદી અને અમિત શાહ ગુજરાતમાં ચૂંટણી પ્રચાર કરશે. 1 મેના રોજ ગુજરાતના સ્થાપના દિવસે પીએમ મોદી દાહોદ અને પંચમહાલમાં જાહેર સભા કરશે. તો 27 અને 28 એપ્રિલે અમિત શાહ ગુજરાત આવશે. સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે નોઈડાના ગૌતમ બુદ્ધ નગરમાં જાહેર રેલીને સંબોધી. રાજનાથસિંહે કહ્યું, એક સમય હતો જ્યારે નોઈડા ભ્રષ્ટાચારનું કેન્દ્ર હતું, પરંતુ આજે પીએમ મોદી અને સીએમ યોગીના નેતૃત્વમાં નોઈડા ભારતમાં મોટું બિઝનેસ સેન્ટર બન્યું છે. ઉત્તર પ્રદેશના અમેઠીમાં ચૂંટણી પ્રચાર કરતા સ્મૃતિ ઈરાનીએ કોંગ્રેસ પર પ્રહાર કર્યા. સ્મૃતિ ઈરાનીએ કહ્યું કે જનસભાને સંબોધતા કહ્યું કે જીજા રોબર્ટ વાડરાની નજર અમેઠી બેઠક પર છે. હવે સાડા સાહેબ રાહુલ ગાંધી શું કરશે? સ્મૃતિ ઈરાનીએ કહ્યું, જેમ લોકો બસમાં પ્રવાસ કરતી વખતે સીટ પોતાની કરવા રૂમાલ રાખે છે, તેમ રાહુલ ગાંધી પણ અમેઠી બેઠક પર રૂમાલ મૂકી નિશાન લગાવવા આવશે, કારણ કે જીજા રોબર્ટ વાડરાની નજર આ બેઠક પર છે. આસામના સીએમ હિમંત બિસ્વા શર્માએ ચૂંટણી પ્રચારમાં જાહેર સભાને સંબોધન કર્યું. નાગોનના જુરિયામાં પબ્લિક રેલીમાં હિમંત બિસ્વાએ અન્ય નેતાએ આ સાથે પારંપરિક નૃત્ય કર્યું. મધ્યપ્રદેશની ઉજ્જૈન બેઠકના કોંગ્રેસના ઉમેદવાર શિપ્રા નદીમાં પ્રદૂષણ મુદ્દે વિરોધ પ્રદર્શન કર્યું. કોંગ્રેસ ઉમેદવાર મહેશ પરમારે નદીના પ્રદૂષિત પાણીમાં બેસીને વિરોધ કરતા કહ્યું, અંતિમ શ્વાસ માટે માં શિપ્રા માટે લડીશ. ભાજપના નેતાનો વધુ એક બફાટ આવ્યો સામે. પૂર્વ ધારાસભ્ય ભૂપત ભાયાણીએ રાહુલ ગાંધીને કહ્યા અભદ્ર શબ્દો. ભૂપત ભાયાણીના નિવેદનથી કોંગ્રેસમાં ભારે રોષ જોવા મળ્યો. ભાજપ નેતા ભૂપત ભાયાણીના બેફામ નિવેદન બાદ વિવાદ વકરતા બાન થયું. ભાયાણીએ કહ્યું, મારો આશ્રય કોઈને નારાજ કરવાનો ન હતો. ચૂંટણીલક્ષી વાત કરતા નિવેદન કર્યું હતું. વિવાદિત નિવેદનથી કોંગ્રેસમાં ફેલાયો રોષ. ભૂપત ભાયાણીના વાણી વિલાસ પર કોંગ્રેસનો પલટવાર. કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશીએ કહ્યું, ભાયાણીએ વિસાવદરની જનતા સાથે વિશ્વાસઘાત કર્યો છે. વધુ વાણી વિલાસ કરનારાઓને ભાજપમાં પદ મળે છે. વાણી વિલાસ સામે કોંગ્રેસ લીગલ સેલ કાર્યવાહી કરશે. ભૂપત ભાયાણીના બેફામ નિવેદન સામે મહારાષ્ટ્ર કોંગ્રેસના પૂર્વ સીએમ પૃથ્વીરાજ ચૌહાણનું નિવેદન સામે આવ્યું. કહ્યું, ભાજપ હાર ભારી ગઈ છે એટલે આવા નિવેદન આપે છે. આવા નિવેદન નિંદનીય છે અને હાઈકમાન્ડ આ મુદ્દે ચૂંટણી પંચમાં ફરિયાદ કરશે. જૂનાગઢમાં ભાજપ નેતાઓના વિવાદિત નિવેદનથી કોંગ્રેસમાં નારાજગી. શહેર કોંગ્રેસ પ્રમુખ મનોજ જોશીએ કહ્યું, બેફામ વાણી વિલાસ એક દુઃખદ બાબત છે. ભાજપના નેતાઓ ભાન ભૂલ્યા છે. જિલ્લા ભાજપ પ્રમુખ અને ધારાસભ્યોના વાણી વિલાસ કરી રહ્યા છે.
જૂનાગઢમાં ભાજપના નેતા હર્ષદ રીબડિયાનો બફાટ. હર્ષદ રીબડિયાની વન વિભાગને ખુલ્લી ચીમકી. છઠ્ઠીનું ધામણ યાદ કરાવી દેવાની આપી ચીમકી. બ્રોડગેજ બાબતને લઈ અને ભાષણમાં ભાન ભૂલ્યા. વલસાડમાં રમણ પાટકરની જીઆઈડીસીમાં કામ કરતા કામદારોને કડક શબ્દોમાં ચીમકી. કહ્યું 7 મેના રોજ મતદાન માટે રજા આપી છે. તમારી આંગળી પર મતદાનનું નિશાન હોવું જોઈએ. નિશાન ન હોય તો તમારી રજા ભરવામાં આવશે નહીં. સુરતમાં ભાજપ બિનહરીફ થયા બાદ ખાસ સમાચાર. કોંગ્રેસ નેતા નિલેશ કુંભાણી ભાજપમાં જોડાશે. સુરત લોકસભાથી કુંભાણીએ નોંધાવી હતી ઉમેદવારી. ચૂંટણી પંચે નિલેશ કુંભાણીનું ફોર્મ રદ કર્યું હતું. ગુરુવારે નિલેશ કુંભાણી કેસરીઓ ધારણ કરશે. સુરતથી ભાજપના ઉમેદવાર મુકેશ દલાલ બિનહરીફ જાહેર થયા છે. નિલેશ કુંભાણીના ઘર બહાર કોંગ્રેસના કોર્પોરેટરનો વિરોધ. ભાજપમાં જોડાવાની વાત વચ્ચે કુંભાણી સંપર્ક વિહોણા. જનતાના ગદ્દાર બેનર સાથે કુંભાણીનો વિરોધ કરાયો. સુરતના સરથાણામાં આવેલ કુંભાણીના ઘરે 3 દિવસથી તાળા. નિલેશ કુંભાણી ક્યાં છે તેની કોઈને નથી ખબર. દિનેશ સાવલિયા અને ભારતી પટેલે વિરોધ નોંધાવ્યો. નિલેશ કુંભાણીની ભાજપમાં જોડાવાની અટકળો વચ્ચે મોહન કુંડારિયાનું નિવેદન સામે આવ્યું. કહ્યું નિલેશ કુંભાણી ભાજપમાં નહીં જોડાય. કોંગ્રેસમાં છે અને કોંગ્રેસમાં જ રહેશે. સુરતમાં પાસના 200 કાર્યકરો ભાજપમાં જોડાશે. અલ્પેશ કથિરિયા અને ધાર્મિક માલવ્યાએ બોલાવી બેઠક. સરથાણાના ગુરુદેવ ફાર્મ હાઉસમાં મળી હતી આ ગુપ્ત બેઠક. પાટીદાર અનામત આંદોલનના કાર્યકરો હાજર રહ્યા હતા. સુરતમાં આમ આદમી પાર્ટીના વધુ 2 કોર્પોરેટર તૂટવાના એંધાણ જોવા મળી રહ્યા છે. ધાર્મિક માલવ્યાના પત્ની અને આમ આદમી પાર્ટીના કોર્પોરેટર મોનાલી માલવ્યા તેમજ વિપક્ષના નેતા પાયલ સાકરિયાને ભાજપમાં લાવવાની કવાયત તેજ. સુરતના કિરણ ચોકમાં સંમેલન માટે આયોજન. પાસના આંદોલનકારીઓ કિરણ ચોકમાં ભેગા થશે. પાસના 200 જેટલા આંદોલનકારીઓ ભાજપમાં જોડાશે. કોંગ્રેસના નિલેશ કુંભાણી પણ ભાજપમાં જોડાય તેવી શક્યતાઓ. નિલેશ કુંભાણીનું ફોર્મ રદ મામલે આમ આદમી પાર્ટી મેદાનમાં ઉતર્યું. આમ આદમી પાર્ટીનું પ્રતિનિધિ મંડળ કલેક્ટર કચેરીએ પહોંચ્યું. ટેકનિકલ અને કાયદાકીય મુદ્દા પર રજૂઆત કરી અને સુરત લોકસભાથી વિરોધ પક્ષ હજી પણ લડી લેવાના મૂડમાં. સાંસદ મોહન કુંડારિયાએ સુરતના મતદારોને અભિનંદન આપ્યા. કહ્યું ગુજરાતની જનતાએ ગઈકાલે ચમત્કાર કર્યો. બાકીના 25 કમળો સારી રીતે ખીલશે. કોંગ્રેસ દિશા વિહીન થઈ ગઈ છે. કોંગ્રેસ મહારાષ્ટ્રના પૂર્વ સીએમ પૃથ્વીરાજ ચૌહાણ સુરતમાં ભાજપ પર પ્રહાર કરતા કહ્યું ભાજપને 30% વોટનો સપોર્ટ છે. બાકીના વોટનો સપોર્ટ વિપક્ષને છે. ભાજપની જીત માટે વિપક્ષનો વોટની જરૂર પડે છે. પૃથ્વીરાજ ચૌહાણે ભાજપ પર પ્રહાર કરતા કહ્યું દેશમાં મોંઘવારી આસમાને પહોંચી છે. ગુજરાતમાં પણ હીરા અને કપડા ઉદ્યોગ તૂટી પડ્યો. એન્જિનિયર પિઝા ડિલિવરીનું કામ કરી રહ્યો છે. ખેડૂત આત્મહત્યા કરવા પર મજબૂર બન્યો છે. કચ્છ જિલ્લા પંચાયતના વિપક્ષી નેતા જિલ્લા કોંગ્રેસ મંત્રીને કરાયા સસ્પેન્ડ. લકીબેન ડાંગર અને રમેશ ડાંગરને કોંગ્રેસે સસ્પેન્ડ કર્યા. ભાજપમાં જોડાવા બદલ દંપતી સામે કોંગ્રેસે કરી કાર્યવાહી. લોકસભા ચૂંટણી પહેલા ભરૂચ કોંગ્રેસમાં ભંગાણ. કોંગ્રેસના નેતા યોગી પટેલે રાજીનામું આપ્યું. એનએસયુઆઈના ગુજરાત પ્રદેશના ઉપપ્રમુખ છે યોગી પટેલ. રાજીનામું આપવાનું કારણ હજુ સુધી અકબંધ છે. મહેસાણામાં દીપા માતાજીના ભુવાએ ભાજપના ઉમેદવારના જીતની કરી ભવિષ્યવાણી. હરિભાઈ પટેલ અને સીજે ચાવડાના જીતની ભવિષ્યવાણી. બંને ઉમેદવાર સીધી ધામ દેવી પપરાના ભુવાજીના દર્શને ગયા હતા. ભાજપ દેશમાં 400થી વધારે બેઠક જીતવાની કરી આગાહી. નર્મદામાં ચૈતર વસાવાનો ડાન્સ કરતો વિડીયો થયો વાયરલ. ચૈતર વસાવાએ આદિવાસી સંસ્કૃતિ પ્રમાણે ડાન્સ કર્યો. ચૈતર વસાવાને કોર્ટે તાજેતરમાં જ પ્રવેશની શરતની આપી છે મંજૂરી.
વલસાડ ભાજપના ઉમેદવારનો અનોખો અંદાજ જોવા મળ્યો. ધવલ પટેલે પરંપરાગત વાજિંત્ર તારપો વગાડ્યું અને ધવલ પટેલે તારપો વગાડતા લોકોએ વધાવી લીધા. રાજકોટ લોકસભાના કોંગ્રેસ ઉમેદવાર દેખાયા હળવા મૂડમાં. જસદણના મુખ્ય બજારમાં પ્રચાર દરમિયાન પરેશ ધાનાણીએ કાર્યકર્તાઓ સાથે શક્કરટેટીની જયાફત માણી. માળિયાહાટીનામાં ભાજપનું ચૂંટણી કાર્યાલય ખુલ્લું મુકાયું. ઉમેદવાર રાજેશભાઈ ચુડાસમા, ભાજપ પ્રમુખ કિરીટ પટેલ સહિતના નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમમાં રાજેશ ચુડાસમાએ 2 લાખ મતોથી જીતની આશા વ્યક્ત કરી. દીવ દમણ લોકસભાના ભાજપના ઉમેદવાર લાલુ પટેલે ચૂંટણી પ્રચાર શરૂ કર્યો. દીવમાં ડોર ટુ ડોર પ્રચાર કર્યો. લાલુ પટેલના ધર્મપત્ની પણ પ્રચારમાં જોડાયા. દિલ્હી હાઈકમાન્ડે ગુજરાત માટે સ્ટાર કેમ્પેન જાહેર કર્યા. 40 નેતાઓની યાદીવાળું સ્ટાર કેમ્પેનર લિસ્ટ જાહેર કરવામાં આવ્યું છે. મલ્લિકાર્જુન ખડગે, સોનિયા ગાંધી, રાહુલ ગાંધીનો તેમાં સમાવેશ થઈ રહ્યો છે. કોંગ્રેસના સ્ટાર કેમ્પેનર લિસ્ટમાં કે.સી. વેણુગોપાલ, મુકુલ વાસનિક, પ્રિયંકા ગાંધીનું પણ નામ જોવા મળી રહ્યું છે. જ્યારે અશોક ગેહલોત, સચિન પાયલોટ, રણદીપ સુરજેવાલા, મુમતાઝ પટેલ પણ ચૂંટણીનો પ્રચાર કરશે. સ્વામિનારાયણ સંત હરિપ્રકાશ સ્વામીએ ભાજપને મત આપવા કર્યું આહવાન. કહ્યું, લોકપર્વમાં લોકોએ વોટિંગ કરવું જોઈએ. સાબરકાંઠામાં ભાજપના ઉમેદવાર બદલવા મુદ્દે કોંગ્રેસ ઉમેદવાર તુષાર ચૌધરીનો તંજ. તુષાર ચૌધરીએ કહ્યું, ભીખાજીનો શું વાક હતો કે ટિકિટ પાછી ખેંચવી પડી. ભીખાજી ગરીબ હોવાથી ટિકિટ કાપી અપમાન કર્યું છે. અરવલ્લી જિલ્લાને પ્રથમ વખત ટિકિટ મળી હતી. વડોદરામાં ભાજપના ઉમેદવાર ડોક્ટર હેમાંગ જોશીના સમર્થનમાં વિશેષ બેઠક મળી. ડોક્ટર મિતેશ શાહની અધ્યક્ષતામાં વિવિધ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલના જાણીતા તબીબો જોડાયા. તબીબોને મૂંઝવતા પ્રશ્નો અંગે કરાય ચર્ચા. ઊંઝા ખેરાલુમાં ભાજપના ઉમેદવાર ભરતસિંહ ડાભીના સમર્થનમાં મોદી પરિવાર સભાનું આયોજન કરાયું. એલઆરડી આંદોલન સાથે જોડાયેલા સભ્યો પણ સભામાં જોડાયા. ડીસામાં હર્ષ સંઘવીની ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક. બીજેપી સાથે જોડાયેલા ક્ષત્રિય આગેવાનોની ખાનગી હોટલમાં બંધ બારણે બેઠક યોજાઈ. રૂપાલાની વિવાદને લઈ ડેમેજ કંટ્રોલ કરવા કવાયત હાથ ધરવામાં આવી. પાટણ, બનાસકાંઠાના સાંસદ પણ આ બેઠકમાં રહ્યા હતા હાજર. ક્ષત્રિય આંદોલન ઠંડુ પડ્યાની ચર્ચા. ક્ષત્રિય સંકલન સમિતિના 3 થી 4 સભ્યો ગાંધીનગર મંત્રી નિવાસ સ્થાને પહોંચ્યા. ગુજરાતના ગૃહમંત્રીએ હર્ષ સંઘવી સાથે કરી બેઠક. સુરેન્દ્રનગરમાં બીજેપી આગેવાનોને કામે લાગી જવા સૂચના આપવામાં આવી. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ આપી કડક સૂચનાઓ. ભાજપ તરફી મતદાન કરવા માટે અપાઈ છે સૂચના. યુદ્ધના ધોરણે કામગીરી હાથ ધરવાની પણ સૂચનાઓ આપવામાં આવી છે. રાજ્યભરમાં ક્ષત્રિય આંદોલન પાર્ટ 2 ની ઝલક જોવા મળી. રાજ્યના અલગ અલગ વિસ્તારમાં ક્ષત્રિયો દ્વારા ભાજપનો વિરોધ કરાયો. અનેક ગામોમાં ભાજપના નેતાઓની પ્રવેશબંધી કરી પ્રચાર કરતા અટકાવ્યા. મોરબીના મોટા દહીસરા ગામે ભાજપ સામે વિરોધ થતા કચ્છ ભાજપના ઉમેદવાર વિનોદ ચાવડાએ રૂટ ફેરવવો પડ્યો. ગામના ક્ષત્રિય આગેવાનોએ નોંધાવ્યો વિરોધ. નવસારીમાં ભાજપ સાથે જોડાયેલા ક્ષત્રિય સમાજે છેડો ફાડ્યો. વાંસદા ક્ષત્રિય આગેવાનોનું કોંગ્રેસ ઉમેદવારને સમર્થન. ક્ષત્રિય આગેવાનોએ અનંત પટેલ સાથે મુલાકાત કરી. ઘરે ઘરે બેનરો લગાવી અને રૂપાલાનો વિરોધ કરાયો. ભાવનગરમાં ભાજપ કાર્યકર્તા અને ક્ષત્રિય યુવકો વચ્ચે બોલાચાલી થઈ. ભાજપના કાર્યકર્તાઓએ સોસાયટીના પ્રવેશ કરતા હોબાળો મચ્યો. મિલિટરી સોસાયટીમાં પ્રવેશબંધીના પોસ્ટરો લગાવ્યા હતા અને પોલીસે સમગ્ર મામલો હાલ શાંત પાડ્યો છે. રાજકોટમાં પરસોત્તમ રૂપાલાનો પ્રચાર જોવા મળ્યો. ખ્રિસ્તી સમાજના લોકો સાથે યોજી બેઠક. લવ ટેમ્પલના બિપમ્સ હાઉસ યોજાઈ હતી આ બેઠક. ખ્રિસ્તી ધર્મના વડાઓ સાથે ચૂંટણીને લઈને ચર્ચાઓ કરાઈ.
રાજકોટમાં રૂપાલાએ હનુમાનજીના કર્યા દર્શન. પેડક રોડ પર આવેલા બાલક હનુમાન મંદિરમાં દર્શન કરી અને લીધા આશીર્વાદ. હનુમાન જયંતિ પર લોકોને શુભેચ્છાઓ પાઠવી. ટંકારામાં રૂપાલાએ જય ભવાની જય શિવાજીના નારા સાથે સભાનું સંબોધન શરૂ કર્યું. કહ્યું, નાની મોટી વાતને દરગુજર કરો. પીએમ મોદીના હાથ મજબૂત કરવા અને સમર્થ ભારત બનાવવા માટે ભાજપને મત આપો. રાજકોટમાં ક્ષત્રિય આંદોલનકારીઓ એકાએક નિષ્ક્રિય થતા હોવાની ચર્ચા સામે આવી રહી છે. આંદોલન ઠંડુ પાડવા માટે બંધ બારણે બેઠક થઈ હોવાની ચર્ચા. રાજકોટમાં 3 દિવસથી અનેક ક્ષત્રિય મહિલા મીડિયા અને જાહેર કાર્યક્રમથી દૂર. ક્ષત્રિય માટે લડવાની વાતો કરનાર ક્ષત્રિયાણીનું ગ્રુપ નિષ્ક્રિય થયું. ક્ષત્રિય આંદોલનકારીઓની ભાજપ સાથે બંધ બારણે બેઠક થઈ હોવાની ચર્ચાઓ. મીડિયા દ્વારા સંપર્ક કરવામાં આવતા ફોન આવી રહ્યા છે બંધ. ક્ષત્રિય આગેવાનો ભાજપમાં જોડાવવા મુદ્દે નિવેદન. અશ્વિનસિંહે કહ્યું, અમારું આંદોલન ચાલુ જ છે અને સ્વયંભૂ છે. ગામે ગામ હવે આ મુદ્દે સ્વયંભૂ વિરોધ ચાલુ છે. અશ્વિનસિંહે કહ્યું, પદ્મિનીબા અમારી કોર કમિટીમાં છે જ નહીં. પદ્મિનીબા પોતાની રીતે વિરોધ દર્શાવે છે. જૂનાગઢ ભાજપ પ્રમુખ કિરીટ પટેલે વિવાદિત ટિપ્પણી મુદ્દે માંગી માફી. ચૂંટણી સભા દરમિયાન કરી હતી ટિપ્પણી. રાજાનો દીકરો રાજા બનવા મુદ્દે કરી હતી ટિપ્પણી. જૂનાગઢ ભાજપ પ્રમુખ કિરીટ પટેલની ક્ષત્રિય સમાજના વ્યક્તિ સાથે વાતચીતનો ઓડિયો વાયરલ થયો. કિરીટ પટેલ બોલી રહ્યા છે કે મેં રાજપૂત સામે કંઈ નથી કહ્યું. અમે એક થાળીમાં જમવાવાળા છીએ. અમે તો નાના લોકો છીએ, એવડા મોટા નેતા નથી. રાજપૂત વિધાનસભાના પ્રમુખે કિરીટ પટેલના નિવેદનને વખોડ્યું. હજુ પણ ભાજપ નેતાઓ વાણીવિલાસ કરી રહ્યા છે. હજુ એક વિવાદ પૂર્ણ નથી થયો ત્યારે બીજું નિવેદન આવ્યું છે. લોકશાહી છે એટલે મતપેટીમાંથી જ રાજા નીકળે છે. જૂનાગઢ ભાજપ પ્રમુખની મુશ્કેલીમાં વધારો જોવા મળ્યો. કિરીટ પટેલના નિવેદનથી દિવ્યાંગોમાં રોષ જોવા મળ્યો. દિવ્યાંગ અધિકાર મંચના પ્રમુખ રમેશ કોરટે કહ્યું, કિરીટ પટેલ જાહેરમાં માફી માંગી. કિરીટ પટેલે દિવ્યાંગોનું અપમાન કર્યું છે. અમદાવાદમાં શાહીબાગની રાજસ્થાન હિન્દી હાઈસ્કૂલમાં વાલીઓનો હોબાળો જોવા મળ્યો. ધોરણ 8માંથી પાસ થયેલા અને ધોરણ 9માં લેવાનો ઇનકાર કરતા રોષ જોવા મળ્યો. શાળાએ હિન્દીના બદલે અંગ્રેજી માધ્યમમાં એડમિશન લેવાનું કહેતા વાલીઓ રોષે ભરાયા. સુરત શહેરમાં આરોગ્ય વિભાગે દરોડા પાડ્યા. કતારગામ ભટાર અડાજણમાં કેરીના રસના સેમ્પલ લઈ તપાસ માટે મોકલવામાં આવ્યા. આરોગ્ય વિભાગે વરાછા વિસ્તારમાં પણ કાર્યવાહી હાથ ધરી. કેરીના રસના સેમ્પલો ફેલ થશે તો પાલિકા કરશે કાર્યવાહી. મહીસાગર જિલ્લામાં 5 બાળ લગ્ન અટકાવાયા. મોડી રાત્રે બાળ લગ્ન કરાવતા હોવાની હતી માહિતી. બાળ લગ્ન અટકાવવા માટે કલેક્ટરે યોજી તાત્કાલિક બેઠક. બાળ સુરક્ષા વિભાગે બાળ લગ્ન અટકાવ્યા. અમરેલીમાં કે પારેખ કોમર્સ કોલેજ કેમ્પસમાં વિદ્યાર્થીનીને માર માર્યાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. મારી સામે કેમ જુએ છે કહી અને વિદ્યાર્થીએ માર માર્યો. ફરિયાદના આધારે પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે. રાજુલામાં સાવરકુંડલા હાઈવે પર ભ્રષ્ટાચારનું ગાબડું જોવા મળ્યું. 2 મહિના પહેલા શરૂ થયેલા બ્રિજમાં ગાબડું પડ્યું. બ્રિજમાં નબળું બાંધકામ કર્યાની આશંકા. વિડીયો વાયરલ થતા એક સાઈડનો બ્રિજ બંધ કરાયો. ડોલર સામે રૂપિયો ગગડતા ભાવનગર અલંગ યાર્ડમાં મંદીનો માહોલ છવાયો. યુદ્ધના કારણે ડોલરમાં ચૂકવણી કરતા વેપારીઓ સંકટમાં મુકાયા. બનાસકાંઠાના ઢીમા ગામે બજરંગબલીની શોભાયાત્રામાં ભમરાનો આતંક જોવા મળ્યો. શોભાયાત્રામાં 50થી વધુ લોકોને ભમરાએ ડંખ માર્યા. તમામને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા. ખંભાળિયામાં બેફામ કાર ચાલકે યુવકનો જીવ લીધો.
હસ્તડના પાટિયા પાસે કારની અડફેટે યુવકનું મોત થયું. આર્મીની ટ્રેનિંગમાં હૈદરાબાદ જતા યુવકનું મોત. બેફામ કાર ચાલક સગીર હોવાનું આવ્યું સામે. ભાવનગરમાં રખડતા ઢોરે વધુ એકનો ભોગ લીધો. રખડતા ઢોરની અડફેટે વૃદ્ધનું મોત થયું છે. 3 દિવસ પહેલા રખડતા ઢોરે લીધા હતા અડફેટે. સારવાર દરમિયાન વૃદ્ધનું હોસ્પિટલમાં મોત થયું છે. ભરૂચમાં ખુલ્લી ગટરમાં રેતી ભરેલી ટ્રક ફસાયો. તંત્રની ઘોર બેદરકારીના કારણે રોડ અને રસ્તાનું અધૂરું કામ હોવાની હાકલી કરવામાં આવી છે. વહેલી સવારે રેતી ભરેલી ટ્રક ખુલ્લી ગટરમાં ખાબકી હતી. પોરબંદરમાં 7 વર્ષ જૂનો હત્યાનો ભેદ ઉકેલાયો. યુવાનની હત્યા બાદ મૃતદેહને જમીનમાં દાટ્યો હતો. પોલીસે મૃતદેહના અવશેષો બહાર કાઢ્યા અને રાણા વડવાડા ગામનો બનાવ સામે આવ્યો. વલસાડમાં પતિએ પત્નીને ઉતારી મોતને ઘાટ. પત્નીએ છૂટાછેડા ન આપતા ગળું દબાવી અને હત્યા કરવામાં આવી. યુવકે લવ મેરેજ કરતા પરિવારજનો હતા નારાજ. પોલીસે હત્યાનો ગુનો નોંધી પતિની હત્યા કરી અને ધરપકડ કરી. પોરબંદર શહેરમાં એસટી ડેપો નજીક આધેડની હત્યા કરવામાં આવી. આધેડની હત્યા પાછળનું કારણ અકબંધ છે. પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. સુરતમાં આયુર્વેદિક દવાની આડમાં નશાકારક ગોળીઓની હેરાફેરી ઝડપાઈ. કરિયાણાના સ્ટોરમાં થતું હતું વેચાણ. એસઓજી પોલીસે 6 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરી ડ્રાઈવરની કરી ધરપકડ. સાળંગપુરમાં હનુમાન જયંતીની ઉજવણી. વહેલી સવારથી દર્શન માટે હરિભક્તો ઉમટ્યા. મંદિરમાં જય હનુમાનના નાદથી સમગ્ર મંદિર ગુંજી ઉઠ્યું. સાળંગપુરમાં સીએમ ભૂપેન્દ્ર પટેલે કષ્ટભંજનના કર્યા દર્શન. સીએમ ભૂપેન્દ્ર પટેલે દર્શન કર્યા બાદ હનુમાનજીની આરતી ઉતારી લીધા આશીર્વાદ. હનુમાન જયંતીએ દાદાને 56 ભોગનો અન્નકૂટ ધરવામાં આવ્યો. અમદાવાદના હનુમાન મંદિરોમાં વિશેષ ઉજવણી કરાઈ. નાગરવેલ હનુમાન મંદિરમાં વિશેષ પૂજા, મારુતિ યજ્ઞ, અન્નકૂટ અને મહાઆરતીનું આયોજન. દૂર દૂરથી દર્શનાર્થીઓ દાદાના દર્શન કરવા આવ્યા.